કેમેરામાં હાથ નો નાખતો એમ કહું ક્રિએટર છો હું. નામ સુજલભાઈ, છોકરા કતારગામ. જોઈ છે આ જો આ બોયલો છે જોઈ આટલા સાહેબ આશ્રમેથી આપણે વ્લોગ શૂટ કર્યો હતો ને. હા તમે તમારી માને પૂછી લેજો, મેં મારા બાપને પૂછી લઉં. કોનું? તારું. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. વાગ્યા છે કેટલા જોવો, 12:30 થઈ ગયા છે. અને આજે વ્લોગ એટલે મોડો સ્ટાર્ટ થયો કેમ કે થોડું ઘણું કામ હતું ને થોડું ઘણું ભૂલાઈ ગયું હતું ને એવું બધું હતું, એટલે ઉતાવળમાં કઈ થયું ને. આજે હાર્દિકભાઈ મોડા આવ્યા ને એમાં મંદિરે મોડા ગયા અને પછી ઉતાવળમાં બધું ભૂલાઈ ગયું હતું. સ્ટાર્ટિંગ કરવાનું મને ભૂલાઈ ગયું હતું, કામ જ એટલું હતું. અને બધા જમવા બેસી ગયા છે અત્યારે. જો બાય બેસી ગયા, મમ્મી બેસી ગયા અને ગુડુ બેની બેસી ગયા છે. જમવામાં શું છે આપણે જોઈએ ઘડી. કારેલાનું શાક, ડુંગળી કારેલાનું, આ કોબીનું, જો કોબીનું શાક. આ કારેલાનું કેમ ભાવે? અરે મસ્તીન થયું છે, લીંબુ આપણું બીજું. ખીચડી કઢી. આ ખીચડી બીચડી નહીં ખાવાની. તે કીધું તું ને આપણે ક્યાં ખીચડી ખાવી? ગુડુ ખીચડી ખાતા જ નથી આપણે. ગુડુ ખાઈશ પણ હું નથી ખાતો, એ વાત અલગ હે. કાઈ નહીં, હાલો હવે આપણે જમવા બેસી જાય. જમી કરી લઈને આજે ક્લાસીસમાં રજા છે તો આપણે કાઈ વાંધો છે જ નહીં, આજે રવિવાર છે ને એટલે. જમી કરવીને આપણે હુઈ ગયા હતા ને હવે ઉઠી ગયો છું ને એડિટિંગ થઈ ગયું છે. કોમેડી રીલનું આપણે અપલોડ કરી દીધી છે યુટ્યુબમાં. આમ તો ઇન્સ્ટામાં તો સવારે જ થઈ ગયું હોય 9 વાગે. અને અત્યારે કોણ આવ્યું છે વાહ દેખાતો થઈ છે આમથી આમ આટા મારે. તો સુધલ આવ્યો છે. સીતારામ. સીતારામ. શું કામ? સાવરકુંડલા. નામ સુજલભાઈ, છોકરા કતારગામ. કતારગામ નહીં, લગ્ન થઈ ગયા તારા? તે ગયા હોય ને એમ સુજલ ના લગ્ન થઈ ગયા? બોલો ના ના લા મસ્તી કરે. આમ જોતા મારી કરતા નાનો લાગે ને હું આના લગ્ન થાય છે એમ. તારી કરતા મોટો છો. જોવો તો કોણ મોટો? આપણે ઉંમરમાં જોવાનું હોય. ઉંમર માં તું નાનો છો એટલે ભાઈ યાર મારે ઓલો શબ્દ આમાં બોલાય રહ્યા છે પાછો. હવે છે ને સુજલ આવ્યો છે એની ગાડી લઈને. કયું? ઇલેક્ટ્રો સૌ છે અમારે જેસર રોડે. ફાઇનલી આ થીગડા બીગડા કાઢી નાખ્યા. જય માતાજી. માતાજી સુખી રાખે. આગળ એવું માર્યું તો શું ગામ? કતારગામ. કતારગામ એ સુરત માં આવ્યું. પચ્ચાગામ. કયું? પચ્ચાગામ. પચ્ચાગામ. અલ્યાબાડા નહીં? હવે બંધ કરીને જાવ. કેમેરામાં હાથ નો નાખતો એમ કહું ક્રિએટર છો હું. ક્રિએટર આગું ઉયું છે. તો આપણે છે ને જેસર રોડે આવી ગયા ને અત્યારે બેઠા છીએ જેસર રોડ ના બાઇક પાસે ગેટ પાસે. અહીંયા આપણે ઘણી વાર રીલ શૂટ કરવા આવતા. સુધલે આવતો આરે પણ હમણાં નથી આવતું. કા ભણવાનું હોય ને. હા ભણ તો હું અમે નથી ભણતા. હા તમારે 9મા મહિના પૂરું થાય. અમારે ત્યાં 6ઠા મહિનાની ઓડી આવી ગઈ. તમારે ત્યાં પૂરું થવા આવશે પણ તમારે જયારે પૂરું થાય ને ત્યારે અમારે તો પરીક્ષા હાલતી છે. એમ તમારે જયારે પરીક્ષા હજી નહીં આવી હોય ને ત્યાં અમારે આવી ગઈ છે. હું કરતો હું તું આઈટીઆઈ અહીંથી અહીંથી આયા. અમે સાયન્સ દીધું. તમને છે ને માતાજી સુખી રાખે. નામે લખાવે ને માતાજી એટલે જ કહું સુખી રાખે. એમ હું ચૂંદડી બુંદડી બાંધીને માતાજીને સુખી રાખે તમને. અહીંયા છે ને આપણે બહુ પેલા રીલ શૂટ કરવા આવતા. આપડે એક ભાઈબંધ આવતો ઓલો ઈશાન ખબર, એની હારે આવતા. ઈ પેલા હોસ્ટેલ માં જઈએ એવો પાછો. કા હા તાર નથી જવું હોસ્ટેલ? જવાનું તો હાજી તારી વાત મળી હતી હોસ્ટેલ માં જવાનું તો. કુંડલામાં હારા આપણે બીજું કોઈ આપને હાસવે ને કુંડલા હાસવે કોઈ નો હાસવે. હોય અમુક. જો સુજલ ના ઘરે કોઈ બ્લોગ જોતા હોય ને તો જોઈજો હું બોલે તમારો છોકરો. જો એવું ગાય કહેવાનું થતું નથી. ના જોતા જ છે. જોયે છે ને ઘરે એકો એક. હા એટલે હવે તારું આવ્યું છે દીકરા વ્લોગ જોવે છે એટલે સભા વધી ગઈ ભાઈ. હવે છે ને સીધા આને ઇલેક્ટ્રો ને લઈને જઈએ અમે. ઇલેક્ટ્રિક આમાં ચાર્જિંગ તો તમે કેટલું છે? 3% હે. 3% આગળ 2 બતાવતા હતા. આખો એમ તનવલ ની છે. પ્રમોશન નથી કરવાનું થતું. માડી આંગળી રાખો. ક્રિએટર કીને કહેવાય? પ્રમોશન ન કરે મફત માં ઈને કહેવાય. જેને લાખ વ્યૂ આવે ને ઈને કહેવાય. મારે લાખ વ્યૂ આવ્યા છે એક શોર્ટ માં અને લોંગ બ્લોગ માં ટૂંક સમયમાં લાખ વ્યૂ આવવા મળશે. એટલે શોર્ટ માં આવ્યા છે ને એટલે હવે હું ક્રિએટર થઈ ગયો. હવે ન કહેતા ક્રિએટર નથી. એમ લાખ વ્યૂ આવવા મળ્યા મારે. ક્રિએટર મને કહેવાય. કીને કહેવાય? કીને કહેવાય? એને લાખ વ્યૂ આવતા હોય એને કહેવાય. 10,000 આવે એને નો કહેવાય ક્રિએટર. ઓય રેવા દે. એક કોઈ જે માણા બોલો વાળો જોતો હોય છે ને તો પછી વિરોધી થઈ જાય. આ કોઈના પર્સનલ નથી. હા મસ્તી પ્રમાણે બોલી છે. હા હવે ભાઈ છે ને આપણે નીકળીએ ધીમે ધીમે ઘરે અને કાઢીએ. પકડવું નથી ને હાંજે રાઈતે જાવ પાકું. આજ આવે ફોન કરજો. સોજો વ્લોગ માં બોલી જો આવો એમ નહીં આવે તારી વેલ્યુ ડાઉન થાય. આવું તે 100%. પાકું. કેટલા વાગ્યા લગી?
11 11 થી હું 11 છે એટલે 10 થી 11 અરે તો? ના 9 વાગે નીકળી જાવ આવશે આપણે 12 વાગે વાંધો નહીં જોઈ છીએ આજ જો આ બોયલો છે આવું જોઈ કેવો આવે છે સસરવાડે થી ઘરે આવી ગયા ને ઘરે આવ્યા ને મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે જમવામાં હું જરી ખુશ છે હું બનાવ્યું છે મમ્મી હા હા અડદની દાળ હા બાજરાના રોટલા હા અને શીરો આ ગાંડી થઈ ગઈ છે આ ગાંડી થઈ ગઈ છે ખાવામાં છે રીંગણા બટેકાનું શાક છે પછી આ શું કહેવાય પતરવેલિયા છે અને ભાખરી છે આ ગાંડી થઈ ગઈ છે અને ગુંદી છે હું કામ કાનમાં કોયા લે મને નહોતી ખબર પરશુરામ વાડી. પરસાદીનો લાડવો છે પરશુરામ વાડીનો મને તમે ખાવા દેસ પાછો લઈ જા તો લે શું કામ તમારું ખીચડી કઢી તારી હાટુ રાખ નથી ખાવા ખીચડી કઢી એલા પાય મારે આ ગુંદી છે ને ક્યાંથી આવી છે ખબર ગુંદી આવી છે ઓલી પણ બાટલા સાહેબ આશ્રમેથી આપણે વ્લોગ શૂટ કર્યો હતો ને ત્યાંથી આવી છે નો જાય ને તો પ્રસાદી આવી જાય હું ત્યાંની સિસ્ટમ છે કે જે આવતા હોય ને એના ઘરે પ્રસાદી આવી જાય આપણે પ્રસાદી લઈ લઈ બારડાની આવી હતી અને જમી કાઢવી લઈને પછી ક્યાંક છે ને જમી કાઢવીને એક જગ્યાએ જવાનું છે ભાઈબંધનો બર્થડે છે ને એમાં જવાનું છે ભાઈબંધનો બર્થડે છે ત્યાં તો વ્લોગ હું શૂટ કરાય નહીં પણ પછી આવીને છે ને ક્યાંક જાવું તો વ્લોગ શૂટ કરાઈને આવી પછી ઘરે બેસું ઘડીક જો બધાએ જમી લીધું છે ને બાય આપણો વ્લોગ જોવે છે ને મમ્મી આપણો વ્લોગ જોવે છે જો દેખાડું આ બાના ફોનમાં બા આપણો વ્લોગ જોવે છે વિમલડોન આવ્યો જો આમાં અને મમ્મી છે ને પપ્પાના ફોનમાં જોવે છે જો રક્ષાબંધન વાળો વ્લોગ જોવે છે અને ઓલા બેન તો રીલ જોવે છે બાકી બધા બે વૈદાઈ ટીવી જોવે છે આપણે જવું છે હવે છે ને જેસર રોડે શું લેવા ઘડીક આટો બાટો મારતા હોય ને ભાઈબંધનો બર્થડે છે તો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે પણ ત્યાં વ્લોગ નથી શૂટ કરવાનો તો આપણે જાતા આવીને પછી પાછા ઘરે આવીને પછી બેસીશું ભાઈબંધની બર્થડે પાર્ટી હતી ને ત્યાંથી બર્થડે પાર્ટીમાંથી જઈને આવી ગયા છીએ પાછા ઘરે અને હવે ઘરે આવી ગયા છીએ ને તો એક ભાઈબંધ આવે છે બેહવા તમે ઓળખતા હશો કોણ આવે રાતે હાર્દિકભાઈ આવે છે ને બીજો એક કેવલ આવે છે બરોબર કેવલ આવે છે પછી હાર્દિકભાઈ આવશે આગળ દુકાન બંધ કરશે ને એને દુકાન છે પાન માવાની હાર્દિકભાઈને આપણા કાકા ને ભાઈ ને બધું જે કયો એ બધું આમ ભાઈબંધ જેવું જ છે એમ આગળ કેવલે આવે છે ને હાર્દિકભાઈ આવે છે ને આજ હવાની કરવાની છે બેહવાનું છે ધોમ આવે ને એટલે તમને મળાવું આગળ આવશે કોઈક બેહવા કોણ કેવલ તો બેહીને આવીને વયો ગયો એ ઘડીક બેહવા આવ્યો હતો પણ એ વયો ગયો પછી અને હવે હાર્દિકભાઈ આવ્યા છે બેહવા તો એની એક્ટિવ લઈને આવ્યા છે પેટ્રોલ છે કે નહીં પેટ્રોલ નથી લાગતું આમાં સડે ધીમે 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 કાંટો સડે માથે હો હાર્દિકભાઈ બોલો સીતારામ સીતારામ છોકરા કતારગામ એવું ન હોય એ કેવું કામ બોલે લગ્ન જ નથી હજી કા હા ઓર ભેગું ઠાની એક રીલ એડિટ કરી એમાં કેટલા દાંત આવ્યા હે હેલો મારો હાંભળો ને રણુ જનારાય તમે એમને જોયા અમે તમને જોયા હા તમે તમારી માને પૂછી લ્યો મેં મારા બાપને પૂછી લઉં પણ હું માંગુ કોનું તારું તમે કરો મારે હજી વાર છે આ મારા લગ્ન ની હોય ને ઉતાવળ શું છે લગ્ન કરો કાંઈ નથી કરવું હજી વાર છે એલા ભાઈ તમે કરો ને એટલે મારે આવી ગયું મારા કાકા કરે એટલે આવી ગયું શું કરું લગ્ન તે કેદી કરવા છે 8મો મહિનો હાલે ને હા 33 તારીખે આવજો પાક્કું હા આ 33 હા 33 તારીખે સૌ પરિવાર સાથે આવજો. 33 તારીખ આવે કોઈ દી હે 33 તારીખ આવે એટલે નથી થવાના એમ ને 33 તારીખ નો આવે બરોબર ઉભો રહે. મને એક યાદ આવ્યું યાદ કરી લે બધા તો તમારે દાંત કાઢવા છે ભાઈ કાઢવા છે ને આમ કોમેડી કરવી છે ને તો આગળ છે ને અમારા કોમેડીના મેમ્બર છે એક હાર્દિકભાઈ તમે ઓળખો છો આપણા કાકા મિત્ર બધું હાર્દિકભાઈ બરોબર તો આગળ એ તમને છે ને એક ડાયલોગ સંભળાવે મસ્ત મજાનો હું છો આમ તો કુતરા આવ્યા હાર્દિકભાઈ તમારા ભાઈ બન અહીં આવે એટલે એક નાખો બોથાલામાં ચાર ના પણ પાડે સો કેટલા છે 1 2 3 4 છે કુતરા ગેંગ ના માણસ છે બાકી રહી ગયું તું હાલો ડાયલોગ બોલો આપણે નાનું નાનું જીભડું ને મોટા મોટા બી અંધાઈ થી વાલા ઘુઘુ મારા હા તમારો પ્રેમ પણ કોનો તારો મારે હું અટુક બોલું છું હું કઈ મારે કઈ છે મારે કઈ નથી હું આ ગામનો જ નહીં તમે મારું ભાઈ આમ કરો માં ઇન્સર્ટ કરો માં ઘરનું ઘર ફળી આમ નળે હાલો લાઈન સર હજી વાર હે મારા અહીંયાના હાર બરો દીની વાર શકે મારા અહીંયાના હાર મારા અહીંયા નાર કાળદન કટકાઈ નુરુદન મારો જીવ મારો દફર મારો શ્વાસ મારો વિશ્વાસ મારો કિડની મારો ફેફસો મારો લીવર બધા માતાજી
અમે છે ને કોમેડી રીલ શૂટિંગ કરતા હોય ને ત્યારે અમારે ખુદ ને કોમેડી થઈ જાય. દાંત જ એટલા આવે તમે જોતા હશો. જ્યારે અમે વ્લોગ શૂટ કરું હું, કારણ કે કોમેડી રીલ શૂટ કરતો હોય ને ત્યારે વચ્ચે વચ્ચે વ્લોગના કટકા ઉતારું, તમને નાખી બતાવતો. હાર્દિકભાઈને હાલતા દાંત ચડી જાય. એને પૂછીએ એનું કારણ શું છે. ઓલું શું કહેવાય, તમને દાંત કઈ રીતે ચડી જાય છે, એના શું કારણ? આ ભાઈ અંદરથી આમ રીલ એવી જોઈ છે ને આવી જાય ઓચિંતા. અરે આપણે શૂટ કરતા હોય ત્યારે એ તારા લખણ બધા, મારા કાંઈ નહીં, મારા હું એ તું જ કરત બધા અફલફડીનો. માંડ મજા આવી હોય ને રીલ શૂટિંગ થતું હોય ને આ કાંઈક ખ્યાલ કરી હું કેલ કર તું જ કરત બેઠો બેઠો. 11:51 થઈ છે અને અડધી રાત જેવું થવા આવશે આગળ. અડધી રાત થઈ જાય અને તમને એક ભાઈ છે ને ડિસ્કસ કરવું હતું ને તમને થેન્ક યુ પણ કહેવું હતું કે આપણે જે ઇન્સ્ટાગ્રામનું પેજ બનાવ્યું હતું ગાંડા ગુજરાતી વાળું કોમેડીનું, એ ખૂબ જ અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે ને એમાં વ્યૂ સારા આવે છે ને હમણાં 300 ફોલોવર થઈ જાય અને મારી આઈડીમાં 10K થવા આવ્યા છે. એને પણ ફોલો કરી નાખજો. ને આપણી કોમેડી ચેનલ છે, કોમેડીનું પેજ છે જે ગાંડા ગુજરાતી .3 વાળું, એની આઈડી મેં છે ને ડિસ્ક્રિપ્શનના નીચે લિંક આપી છે, એને જઈને ફોલો કરી આવો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. શું કેવું હાર્દિકભાઈ તમારું? બરોબર છે. બધા ફોલોવર્સ નો ખૂબ ખૂબ આભાર. હા, આવો જ સપોર્ટ કરતા રહેજો. અને જે ફોલોવર્સ જે કોમેન્ટ કરે છે એ લોકોને અમે જવાબ નથી આપી શકતા, તમને પણ જવાબ મળી જશે. 10K 10K તમને પણ જવાબ મળશે અને આપણે રૂબરૂ પણ મળીશું. હા, અને ઘણા ફોલોવર્સ અહીંયા મળે છે પણ ટાઈમના હિસાબે નથી મળાતું, ભેગું નથી થતું. બાકી ઘણાને એમ થતું હશે કે સબસ્ક્રાઈબર ને ફોલોવર મળવા આવે તો મળતા નથી, પણ એવું નથી. ક્યારેક ગામમાં ગયા હોય કે ક્યારેક ટાઈમ ન હોય. બાકી ઘણા સબસ્ક્રાઈબરને હું વ્લોગમાં પણ લઉં છું, ફોલોવરને વ્લોગમાં લઉં છું. આવતા હોય અને આપણે શાંતિથી મળી લઈ. બાકી હજી તો આપણી એમ એવડી મોટી ફેમિલી નથી તો પણ સબસ્ક્રાઈબરને ફોલોવર મળવા આવે એ બહુ સારી વાત કહેવાય આપણા માટે. કેમ કે હજી તો એવડું નામે નથી તોય તે સબસ્ક્રાઈબરને ફોલોવર મળવા આવે અને આપણે દિલથી મળીએ. ભાઈ તમે બધા આપણા ભાઈ જ છો, બરોબર? આપણે એવું કાંઈ છે જ નહીં સબસ્ક્રાઈબરને ફોલોવર, પણ આ તો કહેવાય એમ. બાકી બધા ભાઈ જ છો, કાંઈ આમ છે નહીં એવું કે ન મળીએ ને મળીએ એવું. બધાને આપણે મળીએ જ છીએ પણ ટાઈમ ન રહે ને ત્યારે ન મળતા હોય. શું કેવું? એ મારા કાળાદાન કટકાવ. આવી રીતના લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. શકરપારા ચક્કરપારા ન હોય, સબસ્ક્રાઇબ હોય. હવે આને એક ભારે કરી જો આનો વાંધો જ આવે. આપણે કઈક બોલતા હોય ને ચા વચમાં પછી દાંત આવે, પછી આપણને દાંત ચડે. આનું કામ જ આવું છે. એટલે બધા ફોલોવર્સને ખૂબ ખૂબ આભાર તમારો. અને તમે આવી જ રીતે અમને સપોર્ટ કરો દિલથી. અને તમને બધાને મળશું અમે રૂબરૂ. મીટઅપ રાખશું ક્યારેક. હા, બાકી બધા કલે જાઓ. તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. પાણી પી લો. જો સાવે પાણી સાવવા મીડા પાસન ન થાય પાણી સાવવું પડે. થોડા સાવતા હે ને તો મજા આવતા હે. એસા હે, બહુ કર્યા હે. તમે તમારી મને પૂછી તો હું ને હાર્દિકભાઈ તો હજી બેઠા છે ને 12 વાગવા આવ્યા છે. ધીમે ધીમે 12 વાગે રાખશે. અમારું એવું છે કે અમે વાતો કરતા હોય ને હવાઈણ કરી રાખી, એક ધારી ફોન જોઈ રાખીને હવાઈણ કરી. આ કોણ છે? કોણ કરતું તું? હું બેઠા હોય બીજું કોણ? અવાજ કરતો ખરો. બાકી જો હમણાં હાર્દિકભાઈ અમારા ઘરની પાછળ અહીં વાડી છે, અહીંયા હાવો જ આવી ગયા હતા થોડાક દી પહેલા. હા, હાવો જ આવી જાય ત્યાં હાલતા વાહ વાડીએ. અમારે હાવો જ હાલતા આવી જાય વાહ વાડી આવી. પછી શું હોય ધાબે ચડીએ ને પછી જોઈ. બાકી પાંચ ન જોવાય નહીં તો છે ને એક બેટકા ભરી જાય તો આવે ખાઈ જાય. પછી કાલ વ્લોગ જ ન આવે એવું થાય. અને વ્લોગ છે ને આપણો રોજ આવશે હવેથી 8 વાગે સવારના. તો રોજ 8 વાગે તો હવે આવશે. બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે જેવો જ વ્લોગ બને ને અને અપલોડ થાય ને એટલે સીધો તમારામાં મેસેજ આવશે કે અપલોડ થઈ ગયો આલોક મહેતાનો વ્લોગ. તમારામાં નોટિફિકેશન આવી જાય એટલે ક્લિક કરીને છે ને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો ને બાજુમાં છે ને ઘંટડીનું બટન હોય છે એ દબાવી દો એટલે બેલ નોટિફિકેશન ઓન થઈ જાય ને તમારામાં સીધો મેસેજ પડી જાય. તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ તો કેવું રહે? આરામાયલું રહે ને? લે તમે મંદિરે જાઓ અને દર્શન કરવા જાઓ કેમ ઘંટડી વગાડો? હા, તમે મંદિરે જાઓ ને દર્શન કરવા જાઓ કેમ ટિંગ વગાડો? હા, એમ આમ આવે અને આમ ટિંગ કરી દેજો એટલે તમારે મજા આવશે. હા, મજા આવશે જોવાની. તમારામાં શું નોટિફિકેશન પોગી જાય ને તો તમને તરત ખબર પડી જાય. ઓલું હું તમારા પેજમાં આમ સ્ક્રોલ કરો ત્યારે આવે. તો હવે છે ને આપણે વેલા વ્લોગ એડિટ. હાય વિમલ ડોન ગયો ભાઈ. વિમલ ડોન જો કુતરા ભાવવા મળ્યા. ઓલા ભાઈ ગાડી પટકાણા. હા,
જો કુતરા બહુ ભણે છે. આ ભાઈ થી ગાડી ઉપર ન ચડતી આગળ. હવે છે ને મસ્ત નું કર્યું હો બાકી. હું મારો અવાજ કાઢીને એમાં તમારો જ રાખી. કેમ જોરદાર કુતરું બોલે એવું. વેલાર આપણે એન્ડિંગ કરી નાખીએ તો કેવું હારા મેલું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.